ચાલો મિત્રો, આજે આપણે બનાવશું મુગલાઈ મૂંગ દાળ. ની અંદર 1 કપ આખા મગ લીધેલા છે અને 5 કપ ચણાની દાળ લીધેલી છે. એકદમ સાફ કરી ધોઈ લેશું. અને મેં 5 થી 6 કલાક પહેલા પલાળેલા હતા, છતાં હજી ધોઈને પલાળ્યા હતા, છતાં પાણી આટલું મેલું છે એટલે આપણે હજી આને 3 થી 4 વખત ધોઈ લેશું. એકદમ ક્લીન થઈ જાય પછી આપણે આને બોઇલ કરવા મૂકશું. આ મગ છે આખા કેટલા એકદમ સાફ થઈ ગયા, પાણી એકદમ ચોખ્ખું છે. તો ચાલો આને બોઇલ કરીએ. આની સાથે આપણે નિમક નાખશું 1 ચમચી અને થોડી હળદર અને થોડું કશ્મીરી લાલ મરચું નાખશું. અને ત્યારબાદ એની સાથે આપણે થોડું તેલ પર ઉમેરીશું, જેથી કુકરમાં વિસલ થાય ત્યારે પાણી બહાર ના આવે. તો ત્યાં સુધી આપણે મિત્રો બીજો મસાલો રેડી કરી લઈએ. તો એની અંદર 3 ટેબલસ્પૂન દહીં, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા પાવડર અને હાફ ચમચી જીરું પાવડર નાખી અને આપણે આને મિક્સ કરી અને 10 મિનિટ રહેવા દેશું. ત્યાં સુધી આપણે કાંદાને ફ્રાય કરવા પડશે મિત્રો. આના માટે કાંદા ફ્રાય કરવા પડે તો જુઓ, મેં સ્લાઇસ કાપી લીધી લાંબી લાંબી, અને ફ્રાય કરી લેશું. આપણે બ્રાઉન થાય ત્યાં સુધી ને ક્રન્ચી થવા જોઈએ, ક્રિસ્પી થવા જોઈએ, તો જ મજા આવે, સારું લાગે. તો જો કાંદા રેડી છે. હવે આપણે આને પેપર ઉપર મૂકી દેશું અને પેપર ઉપર આમાં તેલ નીકળી જાય એકદમ ત્યાં સુધી આપણે પેપર ઉપર રાખશું. હવે આની અંદર થોડું આપણે ગરમ મસાલો ઉમેર્યો છે, જે કાંદા આપણે ફ્રાય કર્યા હતા એ પણ ક્રશ કરીને નાખી દીધા. હવે આપણે આમાં તેલ મૂક્યું છે 3 ટેબલસ્પૂન. એની અંદર 2 લવિંગ, 2 ઇલાયચી, 3 મરી નાખ્યા છે અને 5 કણી લસણની જે મેં ચોપ કરીને રાખી હતી તે છે, અને 2 તેજ પત્તા છે. હવે આપણે આમાં આદુ ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલું આદુ છે. હવે આદુને પણ બરાબર પકાવી લેશું. ત્યારબાદ હવે આપણે આની અંદર આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો છે, પલાળીને રાખ્યો છે, તે ઉમેરીશું. જુઓ મિત્રો, અને આ રીતે પલાળીને રાખવાથી મસાલો ફૂલી જાય છે અને કલર પણ સારો આવે છે મિત્રો. તો હવે આને સ્ટર કરી મિક્સ કરી બરાબર, અને આપણે જે કાંદા ફ્રાય કર્યા હતા એ પણ આમાં ઉમેરી દેશું. હવે મિત્રો, કાંદા નાખવાનું કારણ છે હમણાં કારણ કે દહીં ફાટી ન જાય, એટલા માટે બહુ ખાસ ખ્યાલ રાખવાનું અને વચ્ચે વચ્ચે સ્ટર પણ કરવાનું. હવે આપણે આને 5 મિનિટ માટે પાકવા દેશું ઢાંકણ લગાવીને. તો જો મિત્રો, 5 મિનિટ થઈ ગયા, આપણો મસાલો એકદમ રેડી છે. હવે આપણે આની અંદર થોડું નિમક ઉમેરીશું, કારણ કે બાફતી વખતે આપણે બોઇલ કરતી વખતે નિમક નાખેલું હતું. હવે આપણે આમાં દાળ ઉમેરી દેશું. તો મસાલો આપણે એકદમ રેડી છે, દાળ ઉમેરી દેશું એટલે બહુ સરસ. તમે જો કેટલું દાળ પણ એકદમ બોઇલ થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરશું. તો આમાં 1 ચમચી તેલ છે, 1 ચમચી ઘી નાખ્યું છે, દેશી ઘી. આની અંદર આપણે કાજુ નાખીશું અને કાજુ ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરશું. સાથે સાથે કિસમિસ છે, અને કિસમિસ પણ ફૂલી ગઈ છે. હવે તો હવે આપણે આની અંદર ઉમેરીશું કશ્મીરી લાલ મરચું કલર માટે. તો કલર બહુ સારો આવે છે કશ્મીરી લાલ મરચાનું. હવે આપણે આને વ્યવસ્થિત મિક્સ કરી અને દાળ સાથે મિક્સ કરી. અને મિત્રો, આ રેસીપી તમને કેવી લાગે છે તે મને ખાસ કરીને જણાવજો. અને આ જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો, જેથી બીજો વિડીયો અપલોડ કરવો એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય. હવે મિત્રો, આપણે આને પાછું મિક્સ કરી ઢાંકણ લગાવી અને 4 થી 5 મિનિટ માટે આપણે આને પાકવા દેશું. તો મિત્રો, ખાસ ખ્યાલ રાખજો, આ જે રેસીપી મેં તમને બતાવી છે એ પ્રમાણે જ કરજો. અને મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો તમને આ રેસીપી કેવી લાગી છે મિત્રો. તમે પણ ટ્રાય કરજો, બહુ સરસ લાગશે. પરોઠા સાથે, નાન સાથે, રોટલી સાથે, રાઈસ સાથે બહુ સરસ લાગશે. આ દાળનો ટેસ્ટ બહુ સારો આવશે. તો જુઓ મિત્રો, હવે આપણી દાળ જે છે ટાઈમ પૂરો થવા આવ્યો, ચડી ગઈ છે. હવે આપણે એની ઉપર ફ્રેશ ક્રીમ નાખશું. તો આ ક્રીમ આવી ગયું. ચાલો મિત્રો, થઈ જાવ રેડી. હવે આપણે બીજા વિડીયોમાં મળશું. ત્યાં સુધી બાય બાય મિત્રો.